જો તમે પણ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવો છો અને હજુ સુધી તમારા આઈઆરસીટીસી અકાઉન્ટને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દી કરો. જે યુઝર્સના અકાઉન્ટ આધાર સાથે વેરીફાઈડ નથી તે બંધ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર દરરોજ લગભગ 2.25 લાખ મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે છે. બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ બીજી જ મિનિટે મોટી સંખ્યામાં બુકિંગ પેક થઈ જાય છે, જેનું કારણ ફેક અકાઉન્ટ હોવાનું માનવામાં આવે છે. જેને રોકવા રેલવેએ એઆઈની મદદથી 2.4 કરોડથી વધુ નકલી આઈડી બ્લોક કરી દીધા છે, જ્યારે 20 લાખ જેટલા અકાઉન્ટ્સ હજુ પણ તપાસ હેઠળ છે. આ ઉપરાંત રેલવે કહે છે કે જે યુઝર્સના અકાઉન્ટ આધાર સાથે લિંક હશે તેઓ તત્કાલ બુકિંગની પ્રથમ 10 મિનિટમાં પ્રાથમિકતા મળી શકશે. આ સિવાય કે જેઓ આઈઆરસીટીસીના અધિકૃત એજન્ટો છે તેમને પણ પહેલાની 10 મિનિટમાં ટિકિટ બુક નહીં કરી શકે. ટૂંક સમયમાં આધાર આધારિત વેરિફિકેશન પણ ફરજિયાત બનાવવામાં આવશે અને કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગ માટે પણ આધાર જરૂરી બની શકે છે. રેલવે મંત્રી કહે છે કે ટૂંક સમયમાં ઈ આધાર સાથે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ કરાશે, જેથી સાચા મુસાફરોને ટિકિટ મેળવી શકાશે. તેથી જો તમારું આઈઆરસીટીસી અકાઉન્ટ આધાર સાથે લિંક ન હોય તો વહેલી તકે કરાવી લેશો, જેથી તત્કાલ ટિકિટ બુકિંગમાં પ્રાથમિકતા મળી શકે. આ સાથે હું કૃપાલાલ ફરી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. તમારી આસપાસ તમામ યુઝર્સને અત્યારે જ આ વિડીયો ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.